એક જ વિડીયોમાં બધા જ કાર્ડ એટલે 12 કાર્ડ શીખવાની હું તમને ગેરંટી આપું છું. હા, 100%. આજે હું એવી ટ્રીક, એવી મસ્ત મજાની ટિપ્સ આપવાનો છું કે જેનાથી જે 12 કાર્ડમાં લોચો થાય છે ને, બધી ખીચડી થઈ જાય છે ને, એ ખીચડી આજથી તમને થવા નહીં દઉં. અને હા મિત્રો, આ વિડીયો ઉપર 1000 લાઇકનો ટાર્ગેટ પૂરો થઈ જશે એટલે આની ફ્રી PDF પણ હું તમને આપણી વોટ્સઅપ ચેનલ પર પણ મોકલાવી દેવાનો છું. તો પહેલા તો વિડીયોને લાઇક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. અને આજનો આ લેક્ચર એટલા માટે ખાસ રહેવાનો છે કારણ કે કાલે 25 તારીખ અને સાંજે 9 વાગ્યેથી જે આપણી સિરીઝ શરૂ થવા જઈ રહી છે એમાં આ ટોપિક સૌથી વધારે ભાગ ભજવશે. અને અંગ્રેજી બોલવા માટે આ ટોપિક આવડતો એટલે તમે ક્યાંય પાછા ન પડો, એ તો મને ખબર છે. ઓકે, તો શરૂઆત કરીએ, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો કારણ કે આવતીકાલથી એક્ઝેક્ટ 9 વાગે અને 9:30 વાગે મેં તમને કીધું હતું ને કે ભાઈ આપણી સિરીઝ ફાઇનલી 25 તારીખ, આજે 24, આવતીકાલે 25. અને મિત્રો, આર યુ રેડી ને? તૈયાર છો? યસ ઓર નો? પ્લીઝ ટેલ મી ઇન યોર કમેન્ટ બોક્સ. પહેલો વિડીયો એક્ઝેક્ટ 9 વાગે આવશે તમને આપણી આ જ ચેનલ ઉપરથી, અને બીજો લેક્ચર છે એ પણ તમને આ જ લેક્ચર એટલે આ ચેનલ ઉપરથી આવવાનો છે. આ વિડીયો ખાસ વધારે મહત્વનો રહેશે. આપણી જે સિરીઝ છે એ ખાસ શું છે કે આ વિડીયોમાં રોજે આ પદ્ધતિ હશે. એક લેક્ચર 9 વાગે ને એક 9:30, બબ્બે કોમ્બો આવવાના છે. એક અહીંયા ટોપિક ભણાવવામાં આવશે, શીખડાવવામાં આવશે, એક્સપ્લેન કરવામાં આવશે, અને એની જ ઓનલી ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ. ગુજરાતી સેન્ટેન્સ નહીં, હા ભાઈ, ઓનલી ઇંગ્લિશ સેન્ટેન્સીસ જ બોલવામાં આવશે એ આ સિરીઝ ઉપરથી. એટલે ખાસ સબસ્ક્રાઇબ કરેલ રાખજો અને કાલથી જોડાવાનું ભૂલતા નહીં કારણ કે હજારોની સંખ્યામાં લોકો આ વિડીયોના લાભ લેશે, તમે રહી જતા નહીં. ચલો, હવે મારે શરૂઆત કરવું છે કે 12 કાર્ડને યાદ કેમ રાખવા. એના માટે સૌથી પહેલા આટલું તમે જરાક યાદ રાખી લો. શું? કોઈ પણ પ્રકારનો ટેન્સ, કોઈ પણ પ્રકારની વાક્ય રચનાઓ હોય છે. જો હકીકતમાં અંગ્રેજી બોલવા માટે, અંગ્રેજી ભાષા છે એટલે એને બોલવા માટે કોઈ વાક્ય રચનાઓ બહુ જાજી યાદ ન રાખવી જોઈએ. પણ આપણે પેલા ગુજરાતી રહ્યા ને, આપણી આજુબાજુમાં રહ્યું વાતાવરણ નહીં ને, એટલે થોડુંક આપણે આનું નોલેજ છે એ રાખવું પડે. હવે હું તમને એમ કહું છું કે આ જે હેલ્પિંગ વર્બ છે અને જે મેઇન વર્બ છે એ બેયનું કોમ્બિનેશન કરતા આવડી ગયું ને એટલે તમે 12 કાર્ડના બેતા બાદશાહ. એ કઈ રીતે એ હું તમને શીખવાડી દઉં. હવે પહેલા તો તમે જુઓ, આ જે છે હેલ્પિંગ વર્બ છે, બરોબર છે, એ સમય બતાવે છે, અને આ મેઇન વર્બ છે જેને એક્શન બતાવે છે. આટલું પહેલા યાદ રાખજો. અને હવે ક્રિયાપદના અલગ અલગ રૂપો હોય છે. એક છે V1 જેને ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય છે. બીજું છે V2 જેને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કહેવાય છે. ત્રીજું છે V3 જેને ભૂતકૃદંતનું રૂપ કહેવામાં આવે છે. એક છે V1 નું S or ES વાળું રૂપ અને એક છે V1 નું ING વાળું રૂપ. બસ આ જે 5 પ્રકારના ક્રિયાપદોના અલગ અલગ રૂપો છે ને, એ આ દરેક પ્રકારના ટેન્સમાં અલગ અલગ કાળમાં અલગ અલગ રીતે ઉપયોગ થાય છે. બસ એ જ વસ્તુ સમજવાની છે. અને હવે હું તમને યાદ રાખતા શીખડાવું છું. અને એ પેટર્ન યાદ રાખજો. એવું હોય તો સ્ક્રીનશોટ પણ હા હું તમને મોકલાવી દઈશ ફ્રીમાં PDF. આપણી વોટ્સઅપ ચેનલ જોડાઈ જાજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો તમે આ નંબર ઉપરથી મેસેજ કરશો ને 97 272 93 92 ઉપર, એટલે વોટ્સઅપ ચેનલની લિંક પણ તમને મોકલાવી દેશું. પણ એમાંથી જોડાઈ જજો. ઓકે, ચલો હવે શરૂઆત કરીએ છીએ. એ છે તમારે 12 કાર્ડનો આ એક ચાર્ટ યાદ રાખવાનો છે. જોજો શોર્ટ ફોર્મમાં પહેલા 3 સિમ્પલ, બરોબર છે, સાદો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય પહેલા સિમ્પલ છે, પછી કન્ટિન્યુઅસ છે, પછી પરફેક્ટ છે અને પરફેક્ટ કન્ટિન્યુઅસ છે. જોજો એક વસ્તુ આપણે બહુ બધી તકલીફ પડે છે ને કે સર હું એમ કહું કે હું વાંચી રહ્યો છું, કે હું દોડી રહ્યો છું, કે હું દોડું છું, મેં વાંચી લીધું છે, હું 10 વાગ્યાથી વાંચી રહ્યો છું. સાહેબ બધાય વર્તમાન છે. સારું, મને કેમ ખબર પડે કે આમાં કયો વર્તમાન છે? કારણ કે 4 પ્રકારના વર્તમાન હોય. સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ વર્તમાન. એમ સેમ એવી રીતના 4 ભૂતકાળ હોય, એમ સેમ 4 ભવિષ્યકાળ હોય. તો સર મને કેમ ખબર પડે? હાઉ કેન વી આઈડેન્ટિફાય કે કયો ટેન્સ છે એ આ સેન્ટેન્સમાં મૂકવો? બસ એ જ સરળ યાદ રાખો. તો આપણે છે ને પહેલા 4 વર્તમાન જોઈએ, પછી 4 ભૂતકાળ જોઈએ અને પછી 4 ભવિષ્ય જોઈએ. હવે તમારે યાદ શું રાખવાનું? જો કોઈ પણ સેન્ટેન્સમાં
આ છે ને ગુજરાતી આપ્યું છે ને રમે છે, એટલે કોઈ ક્રિયા કરે છે. હું લખું છું, હું દોડું છું, હું સમજું છું, અમે વાંચીએ છીએ, અમે બોલીએ છીએ, મતલબ રોજ જે થતી હોય ને એવી ક્રિયાઓ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. હવે અહીંયા જો રમી રહ્યો છે, મતલબ કે અત્યારે આ ક્રિયા ચાલુ છે કે નથી, તો અત્યારે જ કોઈ પણ પ્રકારની ક્રિયા ચાલુ હોય. કેવી હોય? અત્યારે જ કોઈ પણ પ્રકારની ક્રિયા ચાલુ હોય, મતલબ અત્યારે જ થઈ રહી છે. તો એમાં એમિઝારની સાથે આઈએનજી. જો અહીંયા તમને શોર્ટ ફોર્મ આપ્યું છે કે આમાં ક્રિયાપદનું ખાલી મૂળ રૂપ આવે અને આની આગળ તમે સબ્જેક્ટ ને એની બાજુ ઓબ્જેક્ટ મૂકી દો એટલે એની વાક્ય રચના થઈ ગઈ. ઓકે, એવી જ રીતના એમ, ઇઝ અને આર અને એની સાથે આઈએનજી આવે એટલે કોઈ ક્રિયા થઈ રહી છે. કોઈ જો રમી લીધું છે એટલે મતલબ તમારી કોઈ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, તો એના માટે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. તો એમાં હેવ હેઝ પ્લસ V3. ઓકે, હવે અહીંયા લખ્યું છે કે ખાલી જગ્યાથી રમી રહ્યો, એટલે કોઈ સમયથી તમે કોઈ ક્રિયા કરી રહ્યા છો, તો એના માટે હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી નો ઉપયોગ કરવામાં આવે છે. હવે હું એક એક્ઝામ્પલ આપું. હું જો હમણાં પેલા તમને આખું ચાર્ટ સમજાવી દઉં, પછી ચાર ને અલગ અલગ વાક્યો દ્વારા તમને સમજાવીશ એટલે વધારે ડિટેલમાં તમને ખબર પડશે. ઓકે, હવે એક જ વસ્તુ યાદ રાખો. હું દોડું છું એટલે આ વાક્ય, હું દોડી રહ્યો છું એટલે મારે અત્યારે ક્રિયા ચાલુ છે એટલે આ, મેં દોડી લીધું છે મારી ક્રિયા થઈ ચૂકી છે એટલે, અને હું 10 દિવસથી દોડી રહ્યો છું એટલે એમાં આ થશે. રેડી? સેમ ભૂતકાળ સેમ ભવિષ્ય, પણ આપણે ચાર ને જોતા જાય એટલે વધારે ખ્યાલ આવે. પરંતુ હા, કાલે 25/5 એટલે મારો જન્મદિવસ. 25મી મે 1995માં મારો જન્મ થયેલો. ઓકે, સાલ કહેવાય નહીં પણ હું તમને કહી દઉં છું, બરોબર છે. અને આજે 25/5/2026 આવતીકાલે છે, બરોબર છે, એટલે મારો જન્મદિવસ છે. અને એ જન્મદિવસની ખુશીમાં જે લોકોને ખરેખર અંગ્રેજી શીખવું છે એ લોકોને મારા તરફથી, તમે તો આવડી મોટી ગિફ્ટ આપી છે, તો મારા તરફથી બને એટલું હું તમને હેલ્પ કરવા માટે જઈ રહ્યો છું. તો આપણી જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે જેની પ્રાઇસ આમ 4,999, આમ 1,999 આપણે આપતા હોય છે, બટ હવે 1,499 રૂપિયામાં એ કોર્સ તમને 30 મે સુધી તમને મળવાનો છે. અને અત્યારથી જ આ ઓફર શરૂ થઈ ગઈ છે, તો તમે લાભ લઈ શકો છો. કારણ કે આ કોર્સમાં બધી વસ્તુઓ તમને સ્ટેપ બાય સ્ટેપ મળવાની છે 1 વર્ષ સુધી. અને જે મેં અહીંયા ઓનલાઈન, અહીંયા જે ઓફલાઈન વિદ્યાર્થીઓને ભણાવેલું છે ને, એ જ લેક્ચર્સ બધા રેકોર્ડેડ ફોર્મમાં તમને અહીંયા મળવાના છે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો, અથવા તો નંબર તમને આપેલો 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરીને પણ તમે આ કોર્સની વધારે ડિટેલ લઈ શકો છો. બટ હા, 30 મે સુધી આ ઓફર રહેશે, પછી આની પ્રાઇસમાં 2199 રૂપિયા થશે. એટલે ખાસ તમારી પાસે આ લાસ્ટ ઓફરનો લાભ લેવા માટે 30 મે સુધીનો ટાઈમ છે, તો લઈ લેજો. ઓકે, ચલો હવે જોઈએ. 4 આપણે વર્તમાન આપ્યો છે, પ્રેઝન્ટ સિમ્પલ, સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન ને ચાલુ પૂર્ણ વર્તમાન. હવે જોજો, હું વાક્ય બોલીશ અને એનું સીધું અંગ્રેજી જ બનાવીશ, બરોબર. હકાર, નકાર ને પ્રશ્ન 3 આપણે બનાવી. સિમ્પલ કે હું દરરોજ પૈસા ચૂકવું છું, તો આઈ પે મની એવરી ડે. આઈ પે મની એવરી ડે. જો હવે અહીંયા મેં સીધું ખાલી V1 જ વાપર્યું. શું કામ? સબ્જેક્ટની બાજુમાં V1 છે. આઈ પે મની એવરી ડે. હું દરરોજ જોઉં છું. આઈ વોચ એવરી ડે. અમે મદદ કરીએ છીએ. વી હેલ્પ. તેઓ દોડે છે. ધે રન. તેઓ ચાલે છે. ધે વોક. હું તમારા વિડીયો જોઉં છું. આઈ વોચ. હું એક વસ્તુ આમાં નથી કરતો. શું? આપણે ગુજરાતીએ છીએ ને, એટલે બધી જગ્યાએ એમિઝાર વાપરી દે. આ હું લગભગ ઘણા બધા વિડીયોઝમાં બોલ્યો છું કે વારંવાર આ વાત હું બોલું તો તમારા મગજમાં એકાદી વાર ખૂચી જાય, અને એ ભૂલ તમે બંધ કરી દો તો તમારો બેડો પાર થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? હા, તો જે રોજે ક્રિયા કરો છો ને, કોઈ પણ વ્યક્તિ કરતો હોય, એ વ્યક્તિનું નામ અને એની બાજુમાં સીધું ક્રિયાપદ જ આવે. તેણી દોડે છે. શી રન્સ. SKES લાગશે. તેઓ સમજે છે. ધે અન્ડરસ્ટેન્ડ્સ. તેઓ બોલે છે. ધે સ્પીક. હું સાંભળું છું. આઈ લિસન. તો આઈ એમ લિસન નહીં, આઈ લિસન. હું પાણી પીઉં છું. આઈ એમ ડ્રિંક નહીં, આઈ ડ્રિંક. ક્લિયર થાય છે? આટલી વસ્તુ સમજો, રોજે થાય છે. હવે અત્યારે જ થઈ રહી હોય તો, અત્યારે જ ચાલુ હોય તો હું ચૂકવી રહ્યો છું, તો એનું સેન્ટેન્સ થશે આઈ એમ પેઇંગ. આઈ એમ પેઇંગ મની નાઉ.
આઈ એમ પેઇંગ મની નાવ, અત્યારે જ. મતલબ આવું વાક્ય તમે ત્યારે જ બોલી શકો કે આ વ્યક્તિ જ્યારે તમે જે બોલી રહ્યા હોય ને ત્યારે એની ક્રિયા થતી હોય, એ ક્રિયા ચાલુ હોય. આઈ એમ પેઇંગ મની. હવે અત્યારે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, તમે કહી શકો આઈ એમ વોચિંગ યોર વિડીયો નાવ, હું અત્યારે તમારો વિડીયો જોઈ રહ્યો છું. નાવ અથવા તો એટ ધીસ ટાઈમ તમે કહી શકો. સર વી આર ડાન્સિંગ, અમે અત્યારે ડાન્સ કરી રહ્યા છીએ. સર તેઓ ચાલી રહ્યા છે, દે આર વોકિંગ. સર મારા પપ્પા અત્યારે છે ને છાપું વાંચી રહ્યા છે, માય ફાધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. એટલે જે ક્રિયા અત્યારે જ થઈ રહી છે એના માટે એમિઝારની સાથે આઈએનજી. પાછા આમાંય ભૂલ કરશું, આઈ એમ પ્લે, આઈ એમ પે, આઈ એમ ડાન્સ. ના યાર, એમિઝાર સાથે V1 ડાયરેક્ટ કોઈ દી ના આવે. ઓકે, એમિઝાર સાથે આઈએનજી આવે તો જ ક્રિયા થઈ રહી છે. ઓકે, હવે કોઈ ક્રિયા કરી નાખી છે એવું કેવું હોય તો, સર મેં તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી છે, સર મેં આ વિડીયોને લાઈક કરી દીધો છે. તો તમે આ વિડીયોને લાઈક કરી દીધો છે અથવા તો મેં પૈસા ચૂકવી દીધા છે સર, હવે તમે નહીં ચૂકવતા તો આઈ હેવ પેઇડ મની. આઈ હેવ પેઇડ મની, મેં પૈસા ચૂકવી દીધા છે તો હેવેઝ ની સાથે V3. સર મેં હોમવર્ક કરી નાખ્યું છે, આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક. સર મેં વિડીયો લાઈક કરી દીધો છે, આઈ હેવ લાઇક્ડ યોર વિડીયો. સર મેં તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી છે, આઈ હેવ સબસ્ક્રાઇબ્ડ યોર ચેનલ. સર હું રાજકોટ પહોંચી ગયો, આઈ હેવ રીચ્ડ રાજકોટ. સર મેં ચા બનાવી નાખી છે, આઈ હેવ મેડ ટી. સર તેણીએ રૂમ સાફ કરી નાખ્યો છે, શી હેઝ ક્લીન્ડ અ રૂમ. હેઝ પ્લસ V3 એટલે કોઈ કામ થઈ ચૂક્યું છે. એમિઝાર સાથે આઈએનજી કોઈ કામ થઈ રહ્યું છે, અને V1 તો કોઈ કામ રોજે થાય છે. અને હવે છેલ્લો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કે કોઈ સમયથી કોઈ ક્રિયા થઈ રહી છે. સર હું છેલ્લા 2 દિવસથી અથવા તો હું 2 દિવસથી પૈસા ચૂકવી રહ્યો છું, તો ઘણા લોકો આનાથી વાક્ય બનાવશે, આઈ એમ પેઇંગ મની. કા તો કે ચૂકવી રહ્યો છું. હા, 2 વાક્યમાં તમે સમજો સાહેબ, હું ચૂકવી રહ્યો છું તો આઈ એમ પેઇંગ મની. પણ જ્યારે હું કોઈ એક સમય આમાં જોડી દઉં કે હું 10 વાગ્યાથી, હું 2 મિનિટથી, હું 5 વાગ્યાથી, હું વર્ષોથી, મતલબ કોઈ સમયથી તમે કોઈ ક્રિયા કરી રહ્યા છો, એમાં ચાલુ કાળ ન આવે, એમાં ચાલુ પૂર્ણ કાળ આવે. એટલે એના માટે આ વાક્ય રચનાનો ઉપયોગ થાય. તો કે સર હું 2 દિવસથી પૈસા ચૂકવી રહ્યો છું, આઈ હેવ બીન, હું મૂકવાનું આઈ હેવ બીન પેઇંગ મની. આઈ હેવ બીન પેઇંગ મની ફોર 2 days. ફોર 2 days. હવે ક્યારે ફોર આવે ને ક્યારે સિન્સ આવે, એના માટે આપણે જે 30 દિવસીય સિરીઝ લીધી છે ને, એમાં મેં એક ટેન્સ સમજાવ્યા. અને અથવા તોય ચિંતા નહીં કરો યાર, આપણો જે કોર્સ છે ને એમાં તો એક વસ્તુ ડિટેલમાં પરફેક્ટલી મસ્ત રીતે અને પ્રેક્ટિસની સાથે કાંઈ ઘટે નહીં ને એ રીતે સમજાવેલું છે. એટલે જરાય ચિંતા કરતા નહીં. પણ હા, એક વખત તમે કોર્સ પરચેસ કરીને તમે તમારી રીતે અંગ્રેજી શીખવા માંડો, સાહેબ ક્યાંય અટકશો નહીં, મારી જવાબદારી છે. ઓકે, એટલે હવે 4 તમે જુઓ, રોજે થતી ક્રિયા, અત્યારે થઈ રહેલી ક્રિયા, થઈ ચૂકેલી ક્રિયા, અને કોઈ સમયે શરૂ કરી દીધી હતી અને હજી એ ક્રિયા થઈ રહી છે. સેમ વસ્તુ નેગેટિવમાં હોય કે હું પૈસા ચૂકવતો નથી તો આઈ ડોન્ટ પે મની. હું પૈસા ચૂકવતો નથી, આઈ ડોન્ટ પે મની. અચ્છા, મેં પૈસા ન ચૂકવ્યા તો સેન્ટેન્સ થશે આઈ ડીડન્ટ, અને સોરી આપણે તો હજી પહેલા ચાલુ જ સમય, હું પૈસા ચૂકવી રહ્યો નથી, અત્યારે હું ચૂકવી રહ્યો નથી તો આઈ એમ નોટ પેઇંગ મની. ખાલી નોટ પેઇંગ મની શું આવશે? આઈ એમ નોટ પેઇંગ મની. આવું રોજે નથી ચૂકવતો તો ડોન્ટ, અત્યારે નથી ચૂકવી રહ્યો તો એમ નોટ, અને મેં હજી પૈસા ચૂકવ્યા નથી, મતલબ હજી સુધી તમે કોઈ ક્રિયા કરી નથી તો હેવેઝ પ્લસ નોટ પ્લસ V3. તો આઈ હેવ નોટ પેઇડ મની. આઈ હેવ નોટ પેઇડ મની. મેં હજી સુધી પૈસા ચૂકવ્યા નથી તો એટ લગાડી શકો. અને હું 2 દિવસથી પૈસા ચૂકવી રહ્યો નથી તો આઈ હેવ નોટ, આઈ હેવ નોટ બીન. શું થશે? આઈ હેવ નોટ બીન પેઇંગ મની. પેઇંગ મની કેટલા દિવસથી? 2 દિવસથી, તો ફોર 2 days. હવે આમાં ફેર શું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે, બીજું કાંઈ નહીં. હું અત્યારે એમાં કોઈ સમય ન આપ્યો હોય, એમાં એમ કીધું હું ચૂકવી રહ્યો નથી, હું દોડી રહ્યો નથી, હું બોલી રહ્યો નથી, તો આ એમિઝાર પ્લસ નોટ પ્લસ. અને હું 10 વાગ્યાથી દોડી રહ્યો નથી, હું 5 વાગ્યાથી ચૂકવી રહ્યો નથી, હું 6 વાગ્યાથી જાગી રહ્યો, કોઈ સમયથી તમે કોઈ ક્રિયા કરી રહ્યા નથી
હેવ નોટ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ અને સિન્સ અને ફોર. હવે જ્યારે એનો જ તમારે પ્રશ્ન પૂછવો છે, સમજો ચાર વર્તમાન પણ ચારેયની બોલવાની રીત અલગ અલગ હોય, ચારેયના વાક્યો અલગ અલગ હોય, રોજે થતું, અત્યારે થઈ રહેલું, થઈ ચૂકેલું અને કોઈ સમયથી થઈ રહેલું. સમજાય છે? અને મજા આવતી હોય તો એક લાઈકનું બટન દબાઈ દેજો. 1000 લાઈકે આ પીડીએફ તમને હું શેર કરી દઈશ, પણ 1000 લાઈકનો ટાર્ગેટ પૂરો કરવાનો છે તો લાઈકનું બટન દબાવી દેજો. ઓકે, શું તમે પૈસા ચૂકવો છો? તો સિમ્પલ થશે ડુ યુ પે મની. શું તમે પૈસા ચૂકવો છો? ડુ યુ પે મની. શું તમે પૈસા ચૂકવી રહ્યા છો? તો સેન્ટેન્સ થશે આર યુ પેઇંગ મની. આર યુ પેઇંગ મની. શું તમે પૈસા ચૂકવી દીધા છે? ક્રિયા થઈ ચૂકી છે તો હેવ યુ પેઇડ મની. શું થશે? હેવ યુ પેઇડ મની. શું તમે પૈસા ચૂકવી દીધા છે? અને શું તમે 2 દિવસથી પૈસા ચૂકવી રહ્યા છો? તમારે એટલે કહેવાય જ ખરા ને. તો હેવ યુ બીન. શું થશે? હેવ યુ બીન પેઇંગ મની. હેવ યુ બીન પેઇંગ મની ફોર 2 days? સિમ્પલ જ જુઓ. શું તમે ચૂકવો છો? ડુ યુ પે. શું તમે ચૂકવી રહ્યા છો? આર યુ પેઇંગ. શું તમે ચૂકવી દીધું છે? હેવ યુ પેઇડ. શું તમે 10 દિવસથી ચૂકવી રહ્યા છો? હેવ યુ બીન પેઇંગ. એટલે આ તમારી પાસે લિસ્ટ હોય ને તો એ પ્રમાણે તમે વાક્ય રચના સાથે રાખીને કોઈ ક્રિયાપદ લઈ લ્યો અને બનો ધડાધડ વાક્ય બનાવવાનું. આવડે શું નહીં? અહીં મજા આવતી હોય લખજો. આ મજા આનંદ આવે છે સર એવું લખજો કોમેન્ટમાં. ઓકે, નેક્સ્ટ બીજા 3 ટેન્સ જોઈએ, 4 જોઈએ, જે છે પાસ્ટ. જેવું વર્તમાનમાં આવતું ને એવું ભૂતકાળમાં. હવે માની લ્યો આ જે કોઈ મતલબ બધા ભૂતકાળ જ આવ્યો. વર્તમાનના 4 જોઈએ, 4 ભૂતકાળના જોઈએ અને પછી એવા ને એવા 4 ભવિષ્યના જોઈએ અને પછી મારે તમને એક સાથે મિક્સમાં પ્રેક્ટિસ કરાવવું 7-8 વાક્યોની, તમને ખ્યાલ આવે ઓછા આમ હોય. પણ જો કન્સેપ્ટ તમે સમજશો તો ખાલી કન્સેપ્ટ સમજવાથી કાંઈ ન થાય. એના એ કન્સેપ્ટ ઉપર થોડાક દિવસ તમારે પ્રેક્ટિસ કરવી પડે, એની ઉપર પાગલ થવું પડે. અને એના માટે જ હું આ 25 તારીખથી કાલથી જો ને ધડબડાટી બોલાવી છે. આવી જાજો ખાલી તમે 9 વાગે, 9 ને 9:30, 2. ઓકે, મેં પૈસા ચૂકવ્યા. આપણે એક જ વાક્ય ઉપરથી આખા 12 ટેન્સ જોવા છે એટલે કોઈ પણ પ્રકારનો તકલીફ ના પડે. સર મેં પૈસા ચૂકવ્યા હતા તો આઈ પેઇડ મની. હવે V2 પે નું V2 શું થાય? પેઇડ. સમજે? આ પે છે એનું V2 થશે પેઇડ. પે એટલે ચૂકવે છે ને પેઇડ એટલે ચૂકવ્યું. ઓકે, મેં પૈસા ચૂકવ્યા. આઈ પેઇડ મની. સર હું પૈસા ચૂકવી રહ્યો હતો તો આ કાળનો મતલબ થાય તમે કોઈ ક્રિયા કરી રહ્યા હતા. જેમ ચાલુ કાળ હોય ને, વર્તમાન કાળ કે અત્યારે કરી રહ્યા છે, એમ ભૂતકાળ કરી રહ્યા હતા. હું પૈસા ચૂકવી રહ્યો હતો તો તમારે એમ કેવું પડે આઈ વોઝ પેઇંગ મની. આઈ વોઝ પેઇંગ મની. હવે ધ્યાન રાખજો પાછા આમાં ન કહેતા મેં પૈસા ચૂકવ્યા હતા, આઈ વોઝ પેઇંગ મની. આઈ વોઝ નહીં યાર, આ વસ્તુને સમજવી પડશે. તમે કોઈ ક્રિયા કરી તો V2. મેં ખાધું આઈ એટ. મેં બોલ્યો આઈ સ્પોક. મેં બતાવ્યું આઈ શો. આઈ શોવડ. ક્લિયર થાય છે? હું ચૂકવી રહ્યો હતો આઈ વોઝ પેઇંગ. હું દોડી રહ્યો હતો આઈ વોઝ રનિંગ. તેણી દોડી રહી હતી શી વોઝ રનિંગ. અમે સમજી રહ્યા હતા વી વર અન્ડરસ્ટેન્ડિંગ. ક્લિયર થાય છે? વોઝ વરની સાથે આઈએનજી ક્રિયા થઈ રહી હતી. અને સેમ હેડ પ્લસ V3 એટલે કોઈએ કોઈ કામ પૂરું કરી નાખ્યું હતું. પૂર્ણ કાળ હંમેશા છે ને ક્રિયા પતાવી દીધી હોય ને એવું બતાવે. ચાલુ કાળ એટલે ક્રિયા થતી હોય એવું બતાવે. એ પછી ત્રણેયમાં વર્તમાન હોય, ભૂતકાળ હોય કે ભવિષ્ય કાળ હોય. ઓકે, તો અહીંયા છે કે મેં પૈસા ચૂકવી દીધા હતા તો સિમ્પલ થાય આઈ હેડ પેઇડ મની. આઈ હેડ પેઇડ મની. અને હું 2 દિવસથી પૈસા ચૂકવી રહ્યો હતો અને કોઈએ મને કીધું નહીં ત્યાં નથી ચૂકવવાના. એલાવ તો હું 2 મહિનાથી પૈસા ચૂકવી રહ્યો હતો તો આઈ હેડ બીન પેઇંગ મની. શું થશે? આઈ હેડ બીન પેઇંગ મની. 2 મહિનાથી ફોર 2 months. 2 મહિનાથી હું પૈસા ચૂકવી રહ્યો હતો. મેં પૈસા ચૂકવ્યા. આઈ પેઇડ મની. હું પૈસા ચૂકવી રહ્યો હતો. આઈ વોઝ પેઇંગ મની. મેં પૈસા ચૂકવી દીધા હતા. આઈ હેડ પેઇડ મની. અને હું 2 મહિનાથી પૈસા ચૂકવી રહ્યો હતો. આઈ હેડ બીન પેઇંગ એટલે ચૂકવી રહ્યો હતો
મની આટલા મહિનાથી. સમજજો, આમાં અને આમાં આ બે ચાલુ જ ક્રિયા બતાવે, પણ આ થઈ રહી હતી કોઈ સમયે અને આ કોઈક સમયથી થઈ રહી હતી. બેમાં એટલો તફાવત છે, હંમેશા યાદ રાખજો. આની નેગેટિવ જોવી હોય કે મેં પૈસા ચૂકવ્યા ન હતા અથવા તો મેં પૈસા ન ચૂકવ્યા, આઈ ડીડ નોટ પે મનીનો એમ જ કરું છું. અચ્છા, હું પૈસા ચૂકવી રહ્યો ન હતો, આઈ વોઝ નોટ પેઇંગ મની. આઈ વોઝ નોટ પેઇંગ મની. અને મેં પૈસા ચૂકવી દીધા ન હતા, આઈ હેડ નોટ પેઇડ મની. અને હું 10 દિવસથી હું 2 મહિનાથી પૈસા ચૂકવી રહ્યો ન હતો, તો આઈ હેડ નોટ બીન પેઇંગ મની. આઈ હેડ નોટ બીન પેઇંગ મની ફોર 2 months. ઓકે, એના પછી શું તમે પૈસા ચૂકવ્યા? તો ડીડ યુ પે મની. વાક્ય રચના જોતા જાજો. ડીડ યુ પે મની. શું તમે પૈસા ચૂકવી રહ્યા હતા? તો વર યુ પેઇંગ મની. વર યુ પેઇંગ મની. શું તમે પૈસા ચૂકવી દીધા હતા? હેડ યુ પેઇડ મની. હેડ યુ પેઇડ મની. અને શું તમે 2 મહિનાથી પૈસા ચૂકવી રહ્યા હતા? તો હેડ યુ બીન, શું થશે? હેડ યુ બીન પેઇંગ મની. પેઇંગ મની ફોર 2 months. આ રીતે સેન્ટેન્સ થશે. આ થઈ ગયા 4 ભૂતકાળ. સિમ્પલ, કોઈ કામ થયું, કોઈ કામ થઈ રહ્યું હતું, કોઈ કામ થઈ ચૂક્યું હતું અને કોઈ કામ કોઈ સમયથી થઈ રહ્યું હતું. ક્લિયર થાય છે? હવે જોઈએ 4 ભવિષ્યકાળ. ફ્યુચર. 4 ફ્યુચરને સમજવાની કોશિશ કરજો. આ તો હાવ હેલા છે. કોઈ કામ કરશું, કોઈ કામ કરી રહ્યા હશું, કોઈ કામ કરી નાખ્યું હશે અને કોઈ કામ આપણે કોઈ સમયથી કરી રહ્યા હશું. પાછું એક વખત બોલો તો, કોઈ કામ કરશું, કોઈ કામ કરી રહ્યા હશું, કોઈ કામ કરી નાખ્યું હશે અને કોઈ સમયથી. અને આ બધું મેં તમને છે ને આ પેજમાં કીધેલું છે, લખેલું છે. જો છે ફ્યુચર, જો કરશે કોઈ કામ કરી રહ્યો હશે, કોઈ કામ કરી લીધું હશે અને કોઈ કામ કોઈ સમયથી કરી લીધું છે. એવું પાસ્ટમાં, એવું ફ્યુચરમાં, બધામાં આપેલું છે. એટલે જરાય ચિંતા કરવાની નથી. ઓકે, ચાલો હવે જુઓ. હું પૈસા ચૂકવીશ. ચલો, તો આઈ વિલ પે મની. હું પૈસા ચૂકવી રહ્યો હોઈશ તો વિલ બી આવશે. આઈ વિલ બી પેઇંગ મની આવશે. શું બોલશે? આઈ વિલ બી પેઇંગ મની. મેં પૈસા ચૂકવી દીધા હશે તો સિમ્પલ થશે આઈ વિલ હેવ પેઇડ મની. પેઇડ મની. અને હું 2 મહિનાથી પૈસા ચૂકવી રહ્યો હોઈશ તો આઈ વિલ હેવ બીન પેઇંગ મની ફોર 2 months. 2 મહિનાથી પૈસા ચૂકવી રહ્યો હોઈશ. સિમ્પલ છે કે નહીં? ઓકે, એના પછી હું પૈસા ચૂકવીશ નહીં. આઈ વિલ નોટ પે મની. હું પૈસા ચૂકવી રહ્યો નહીં હોઉં, ક્રિયા ચાલુ નહીં હોય. આઈ વિલ નોટ પેઇંગ મની. મેં પૈસા ચૂકવી દીધા નહીં હોય. આઈ વિલ નોટ હેવ પેઇડ મની. અને હું 2 મહિનાથી પૈસા ચૂકવી રહ્યો નહીં હોય તો આઈ વિલ નોટ હેવ બીન પેઇંગ મની. શું તમે પૈસા ચૂકવશો? વિલ યુ પે મની. શું તમે પૈસા ચૂકવી રહ્યા હશો તો વિલ યુ બી પેઇંગ મની. શું તમે પૈસા ચૂકવી દીધા હશે તો વિલ યુ હેવ પેઇડ મની. અને શું તમે 2 મહિનાથી પૈસા ચૂકવી રહ્યા હશો તો વિલ યુ હેવ બીન પેઇંગ મની ફોર 2 months. આ રીતે 4 ભવિષ્ય, 4 ભૂતકાળ, 4 વર્તમાનકાળ એની અલગ અલગ રીતે પ્રેક્ટિસ કરેલી હોય તો તમે પાછા પડો નહીં. અને હવે સમૂહમાં પ્રાર્થના કરીએ એટલે કે સમૂહમાં પ્રેક્ટિસ કરીએ, પણ એની પહેલા આ બુક મંગાવી લેજો.
કારણ કે હું તમને એક બ્રેકિંગ ન્યૂઝ આપું છું. દેવ સત્ય બુક લિમિટેડ સ્ટોકમાં છે અને હું તમને બીજી એક વાત કહી દઉં કે ધીસ ઇઝ ધ લાસ્ટ સ્ટોક. આ છેલ્લો સ્ટોક છે. પછી મિનિમમ 6 થી 8 મહિના કે 9 મહિના કે વર્ષ પછી આ બુક મળશે, કારણ કે હવે અત્યારે આ અમુક યુદ્ધના કારણે બુક્સ છે એ છપાવી ખૂબ જ મુશ્કેલી છે. એટલા માટે તમને કહી દઉં છું, ધીસ ઇઝ ધ લાસ્ટ સ્લોટ. પછી તમે 6 મહિના 8 મહિના સુધી તમે બુક મેળવી શકશો નહીં. તમારે વેઇટ કરવો પડશે પૂરેપૂરું 1 વર્ષ. અને 349 રૂપિયા પ્રાઇસ છે. એ 25, 26 કે 27 પછી એ 379 રૂપિયા પણ પ્રાઇસ થઈ જવાની છે. અને હવે નવી બુક છપાવવા માટે અમારે મિનિમમ 6 થી 8 મહિનાનો વેઇટ કરવો પડશે. તો નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાવી દેજો. 35 થી વધારે ટોપિક છે, સ્પેલિંગના નિયમો છે, 3000 થી વધારે શબ્દો છે. મંગાઈ લેજો. બેસ્ટમાં બેસ્ટ બુક છે, પછી મોડું નહીં કરી દેતા. અને હા, ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ છે 299. પણ હા, એક તમને હજી વાત કહી દો, આવતીકાલથી મારો બર્થડે છે ને કાલે, એટલે કાલે તમને એક વાત કહી દો કે કોમ્બો ઓફર છે એ લાસ્ટ ટાઈમ હું મારી જિંદગીમાં આમાં દેવા જઈ રહ્યો છું આ બુક સાથે, બરોબર છે? કે જે આમ તો તમને જુઓ તો 349ના, પણ તમને 549માં બધું મળી જવાનું છે. હા, અત્યારે પણ તમે મેળવી શકશો. આ નંબર ઉપર જેને કહો કે વિજય સરે કીધું છે કોમ્બો ઓફર 30 તારીખ સુધી વિજય સર આપવાના છે, તો તમે એ નંબર ઉપરથી તમે કોમ્બો ઓફરનો લાભ લઈ શકો છો, જેમાં આ એક બુક તમારા ઘરે આવશે અને આ 4 PDF, 3 આ અને એક વર્બની PDF છે એ તમારા ઘરે વોટ્સઅપમાં મોકલાવશો, વોટ્સઅપમાં PDF ફોર્મમાં, અને આ એક તમારા ઘરે તમારા એડ્રેસ ઉપર આવી જશે. વધારે માહિતી માટે ન સમજાતું હોય કોલ કરીને માહિતી લઈ લેજો, પછી ઓર્ડર અપાવજો. ઓકે, હવે જોઈએ. અમે ટીવી જોઈ રહ્યા હતા. હવે તમે કોઈ ક્રિયા કરી રહ્યા હતા, યાદ કરો. અમે એટલે તો વી થાય. જોઈ રહ્યા હતા ચાલુ ભૂતકાળ, બોલતા જાજો. વી વર વોચિંગ ટીવી. તેને સફરજન ખાઈ લીધું છે. આનો જવાબ તમારે આપવાનો છે. HW. જ્યાં જ્યાં HW કરું એ તમારે કોમેન્ટ કરવાનો છે. ઓકે, એના પછી માહી 20 મિનિટથી છાપું વાંચી રહી છે. તો આ ચાલુ વર્તમાન કાળ છે, વર્તમાન કાળ. તો માહી હેઝ બીન રીડિંગ અ ન્યૂઝપેપર for 20 minutes. તેને બુક આપી તો he gave a book. અમે તમને કાલે કોલ કરશું. આ તમારે કહેવાનું છે HW. તેઓએ મોબાઈલ ખરીદી લીધો હતો, તો they had bought a mobile. રેડી? આ બે, તેને સફરજન ખાઈ લીધું છે અને અમે તમને કાલે કોલ કરશું, એનો આન્સર તમારે કોમેન્ટ કરવાનો છે. જોઈએ કેટલા લોકો આન્સર છે સાચો આપે છે. અને આ બેનો આન્સર આપી અને તમારે આપણી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ત્યાં 26 તારીખથી એક એવી જે ગુજરાતી ઇંગ્લિશ વાક્યોની પ્રેક્ટિસ માટેની સિરીઝ એ આ ચેનલ ઉપરથી 26 તારીખથી બેઝિકથી શરૂ થવા જઈ રહી છે. કઈ તારીખથી? 26 તારીખથી. એટલે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે તમે જોઈ શકો છો ઓલમોસ્ટ 75,000 વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબનું બટન દબાવેલ, તો દબાવી દેજો. અને સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે તમને QR કોડ આપેલો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અને કાં તો તમે આ નંબર ઉપર મેસેજ કરો. અને હા, આપણું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો. ત્યાં રીલ્સો મૂકીએ અને મસ્ત મજાની સાયલેન્ટ લેટરના નિયમોને એવા ઘણી બધી રીલ્સો દ્વારા તમારા શબ્દ ભંડોળમાં આપણે વધારો કરીએ છીએ. કદાચ તમે જોતા જશો. અને જાતા આ વિડીયોને લાઈક કરી દેજો. અને જે રીતે મેં પ્રેક્ટિસ કરાવી છે એ પ્રોપર રીતે પ્રેક્ટિસ કરતા રહેજો, તો ઇમ્પ્રુવમેન્ટ 100% દેખાશે, 101%. અને કાલે એક્ઝેક્ટ 9 વાગે અને 9:30 આ બે સેશન જોવા માટે લાવી જાજો લાઈવ. આવશો ને? મળીએ છીએ આવતીકાલે 9 વાગે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.